રાજકોટમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ભાગવાના ઈરાદે પોલીસ પર ધારિયાથી હુમલો કર્યો હતો। આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો તો પોલીસે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો પોલીસ આરોપીને ગાડીમાં બેસાડતી હતી। તે દરમિયાન આરોપીએ ધારિયા વડે હુમલો કર્યો હતો। બનાવ સંદર્ભે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી અમલદાર પર બળ પ્રયોગ વાપરવો, ધરપકડમાં વિવાદાન ઊભા કરવા સહિતની કલમ પણ હેઠળ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર એચસી ગોહિલ ફરિયાદી બન્યા છે। મહત્વનું છે કે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 4 ડિસેમ્બરના રોજ રામસિંહ નામના 3 સંતાનોના પિતા દ્વારા 7 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંહની મંગળવારના રોજ ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટ દ્વારા રામસિંહના 15 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ મંજૂર થતાની સાથે આટકોટ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કામગીરી પૂર્ણ થયા બાદ રામસિંહ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો। રામસિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાબડિયા ઉપર 2 વખત ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઈજા પહોંચી છે। તેમજ રામસિંહ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સ્થળ પર હાજર 2 પોલીસ અધિકારીઓ દ્વારા સ્વબચાવમાં પોતાની રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આરોપી રામસિંહના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી। અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। તો દુષ્કર્મ કર્યા બાદ હવે આરોપીને પોતાની ભૂલ સમજાય છે। પોલીસની કાર્યવાહીથી ડરી ગયો અને આટકોટ દુષ્કર્મનો આરોપી ત્યારે પોતે ભૂલ કરી હોવાનો એકરાર પણ કર્યો। ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું, આરોપીએ કહ્યું કે ગુજરાતમાં ક્યારેય આવશે નહીં અને ગુજરાત સામે જોશે પણ નહીં। દુષ્કર્મના ગુનેગાર સામે પોલીસના એક્શનથી ગુનેગારોમાં હવે ફફડાટ ફેલાયો છે। आप मेरे से भूल गए हैं, दोबारा कभी भूल नहीं करूंगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ दूंगा। સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। પાટડીના નાવ્યાણી ગામ પાસેની આ ઘટના સામે આવી છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી અને બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ ગયા છે। તો સુરેન્દ્રનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બાઇકને ટક્કર મારવામાં આવી હતી અને અકસ્માત સર્જાયો, જેમાં ઘટના સ્થળ પર જ 3ના મોત નીપજ્યા છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, આ ગંભીર અકસ્માત સર્જાયો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવ્યાણી ગામ પાસે વહેલી સવારે બાઇક લઈ 3 યુવાનો જે છે એ બાઇક પર પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન જે એક અજાણ્યો વાહન છે તેને પૂરપાટ જઈ રહ્યો હતો અને બાઇકને ટક્કર મારતા બાઇકમાં જે સવાર 3 યુવાનો હતો તે બાઇક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા 3 જે યુવાનો છે તેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે। જે મૃતકો છે એ 3 પાટડી તાલુકાના એક જ ગામના જે એરવાડા ગામ છે તેના રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે। હાલ એક જ ગામના જે છે 3 યુવાનોના જે મોત છે એને લઈ અને ગામમાં છે શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે અને જે વાહન ચાલક છે અકસ્માત સર્જી નાસી છૂટ્યો છે
તેને હાઈવે પરના સીસીટીવી કેમેરાના આધારે છે એ ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. આજવા રોડ પર આવેલ શ્રીહરિ ટાઉનશીપ પાસેનો આ બનાવ સામે આવ્યો છે. બુલેટ ચાલકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, નશામાં ધૂત આજે કાર ચાલક છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. શું ઘટના સર્જાઈ હતી? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ઠેર ઠેર દેશી વિદેશી શરાબ વેચાઈ રહ્યું છે. એના કારણે આ રીતના જે નશેડીઓ છે તેઓ બેફામ બન્યા છે અને નશો કરીને પોતાનું જે વાહન છે તે બેફામ રીતે હંકારતા હોય છે. આ ઘટના જે છે તે ગઈકાલે રાત્રે બની હતી. આજવા રોડ વિસ્તાર જે છે ત્યાં શ્રીહરિ ટાઉનશીપ આવેલી છે અને ત્યાંથી એક કાર ચાલક જે છે તે પૂરપાટ ઝડપે પસાર થયો હતો અને એક બુલેટ ચાલક છે તેને અડફેટમાં લીધો હતો. બુલેટ ચાલકને સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક લોકો એ હદે રોષે ભરાયા હતા કે સ્થાનિક લોકો દ્વારા જે કાર ચાલક છે તેનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કારની તલાશી લેવામાં આવી હતી. ત્યારે આ કારમાંથી વિદેશી શરાબના જે ક્વોટરિયા છે તે મળી આવ્યા છે. એટલે પોલીસે હવે આ જે કાર ચાલક છે તેના વિરુદ્ધમાં ગફલતભરી રીતે વાહન હંકારવું તેમજ જે પ્રોહિબિશન એક્ટની જે કલમો છે તે હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે આ પ્રકારની અનેક ઘટનાઓ જે છે તે ભૂતકાળમાં વડોદરા શહેરમાં બની ચૂકી છે, પરંતુ દાખલો બેસતે આ પ્રકારની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં નથી આવતી. એના કારણે જ આવા જે નશેડીઓ છે તેઓ બેફામ બનતા હોય છે. કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. 31st નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થઈ જતા હોય છે. ત્યારે પોલીસ પણ તમામ કિમિયાઓનો પર્દાફાશ કરવા માટે સજ્જ હોય છે. વલસાડ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. સરોદ નજીક વોચ ગોઠવતા હાઈવે પરથી પસાર થતા એક ટેન્કરને રોકતા પર્દાફાશ થયો હતો. તો લુબ્રિકેટેડ ઓઇલ ભરવાના ટેન્કરમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જો કે ટેન્કર ચાલક પોલીસને જોતા ટેન્કર છોડી ફરાર થઈ ગયો હતો. અંદાજે 11 લાખથી વધુની કિંમતનો 200 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કર મહારાષ્ટ્રથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના પોરબંદર માંગરોળ હાઈવે પરથી પકડાયેલ દારૂ કેસમાં પોલીસકર્મીની સંડોવણીનો ખુલાસો થયો છે. ગત 4 તારીખના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો, જેમાંથી કુલ 48 લાખથી વધુનો 5544 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે કેસની તપાસમાં પોલીસકર્મીની સંડોવણી ખુલતા ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં પોલીસકર્મી સહિત 4 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. આ કેસ બાદ અન્ય પોલીસ કર્મચારીઓને ચેતી જવાની પણ સૂચના અપાઈ છે. જો કોઈ પણ પોલીસ કર્મચારીની ક્રિમિનલ કેસમાં બેદરકારી સામે આવી તો તેની સામે ફોજદારી અને ખાતાકીય પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કોઈ મોટા માથા હોય તો તેને પણ ઝડપી પાડવા વધુ તપાસ ચાલુ છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂ 48 લાખ રૂપિયાની કિંમતનો મળી આવેલો અને આ તપાસ દરમિયાન અન્ય 4 શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે. આ 4 આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન અટક કરવા માટે પૂરતા પુરાવો મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે. અસલમ અહમદભાઈ પટેલિયા, મિતુલ દોલુભાઈ દયાતર, અતુલ દાનાભાઈ દયાતર, જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. અન્ય દેવશી નથુભાઈ નંદાણીયા, આ 4 આરોપીઓની ધરપકડ કરી